ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આપણે લાસ્ટ ટાઈમ ન્યૂટનની ગતિના નિયમો જોયા હતા. એમાં 2 નિયમ સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજના લેક્ચરમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ચાલો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, એનું સ્ટેટમેન્ટ તમે 9મા ધોરણથી તમને ખબર છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હવે પહેલો નિયમ છે ને એ જડત્વ માટેનો છે કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં રહે છે અને સ્થિર હોય તો સ્થિર રહે છે. ટૂંકમાં એની જે કોઈ અવસ્થા છે એ જાળવી રાખે છે, તો એ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે. અને જો કંઈ બદલાવ આવે, બાહ્ય બળ લગાડવામાં આવે એ પદાર્થ ઉપર, અને એનામાં જે બદલાવ આવે બાહ્ય બળ દ્વારા, તો તેને આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહીએ છીએ. જ્યારે બીજો નિયમ છે ન્યૂટનની ગતિનો, તો એ વિદ્યાર્થી મિત્રો એ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફાર એ બળના મૂલ્ય બરાબર હોય છે. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એ બળના મૂલ્ય બરાબર હોય છે. એટલે F બરાબર ma, માસ ઇન્ટુ એસલારેશન. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો. તો એવી જ રીતે 2 નિયમ યાદ છે. પછી એ બંને નિયમના ઉપયોગો, પછી આના પછી આવશે આઘાત. તો એ પણ એક બળનો જ પ્રકાર છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એનું સ્ટેટમેન્ટ જે છે એ તમે બધા જાણો જ છો. ઇક્વલ ફોર્સ, એવરી એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ફોર્સ એન્ડ અપોઝિટ ડાયરેક્શન. એટલે આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો એને મેથેમેટિકલ લખવું હોય તો 2 બળ લઈ લેવાના, FA અને FB. FA અને FB આ બંને બળો સમાન મૂલ્યના હોય છે. અને દિશાની વાત કરીએ તો ઉપર વેક્ટર આવે, સદિશ સ્વરૂપે લખવું પડે અને આગળ આવી જશે માઇનસ. તો બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. હવે આના એક્ઝામ્પલ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એના એક્ઝામ્પલ જોવો વિદ્યાર્થી મિત્રો. તો તરવૈયો છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તરવૈયો જ્યારે પાણીની અંદર
હોય અને તરતા હોય, કોઈ સ્વિમર હોય એ તરતા હોય પાણીમાં, તો શું થાય છે કે પાણીને આગળ ધકેલે, પાણીને પાછળ ધકેલે છે અને તરવૈયો આગળ તરફ ગતિ કરે છે. આગળ તરફ એટલે આગળની દિશામાં એની ગતિ વધતી જાય છે તરવૈયાની. ચલો, ત્યારબાદ નું બીજું એક્ઝામ્પલ આપવું હોય તો એક બોટ છે, કોઈ એક બોટ છે અને બોટ પર એક વ્યક્તિ ઊભા છે અને આવી રીતે આ પાણીમાં. હવે આ વ્યક્તિ જ્યારે જમ્પ કરીને આગળ તરફ જશે, બોટ પરથી જમ્પ કરીને આગળ તરફ જશે, ત્યારે બોટની ગતિ પાછળ તરફ હોય છે. આ જે બોટ છે એની ગતિ પાછળ તરફ ધકેલે છે. તો આ પણ સેમ થયું. જો બળ જે છે, આ વ્યક્તિનું બળ આ દિશામાં છે, ગતિ આ દિશામાં છે, અને એક જે છે એ બળના કારણે, આઘાતના કારણે પ્રત્યાઘાત જે છે, આ પ્રત્યાઘાત પાછળની તરફ છે, પ્રત્યાઘાત, અને આ જે છે એ આઘાત. ચલો, હવે આઘાત અને પ્રત્યાઘાત એ સમજવું પડશે. આઘાત એટલે શું થાય ટૂંકમાં? તો આઘાત એટલે એને ઇમ્પલ્સ કહેવાય છે ઇંગ્લિશમાં, અને આઘાતનો મિનિંગ એવો થાય છે કે ડેલ્ટા પી, ખાલી એટલું જ મિનિંગ થશે આઘાતનો, એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, અથવા તો બળ ગુણ્યા સમય, તો એ પણ આઘાત જ થશે. તો આ એક્ઝામ્પલ, અને બીજા તમારે હોમવર્કમાં તમારી રીતે એક્ઝામ્પલ આપવાના છે. એક્ઝામ્પલ ન્યૂટનની ગતિના ત્રીજો નિયમ ના ઉદાહરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? હવે આપણે આઘાતને રિપ્રેઝન્ટ કરશું, સમજશું. આઘાત એટલે શું છે? આઘાત અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે ઇમ્પલ્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઘાતને સમજીએ, પ્લસ આઘાતને લગતા MCQ પણ નીટમાં હોય છે, તો આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. નીટમાં આઘાતને રિલેશનમાં ઘણા MCQ હોય છે, એના સૂત્ર પણ ઘણા સ્ટુડન્ટ્સને એ ખબર નથી હોતી કે એકચ્યુઅલમાં આઘાત એટલે છે શું. તો આપણે જે છે એ ક્લિયર કરીએ. આઘાતની ડેફિનેશન, એનું સૂત્ર, એના એકમ, આ બધી વસ્તુ આપણે જોવી પડશે. ચાલો તો આઘાતનું સૂત્ર અને ડેફિનેશન. ચલો, આઘાત એટલે વ્યાખ્યા, આઘાતની. ચલો શું કહે છે? વેગમાનમાં થતા ફેરફારને આઘાત કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય આઘાત એટલે શું? તો કે વેગમાનમાં થતા ફેરફારને આઘાત કહેવામાં આવે છે. તો આઘાત, અથવા તો બીજી રીતે તમારે કોઈ ડેફિનેશન આપવી,
તો અહીં લખવાનું કે બળ અને સૂક્ષ્મ સમયગાળો બળ અને સૂક્ષ્મ સમયગાળો ના ગુણાકારને બળ અને સૂક્ષ્મ સમયગાળા ના ગુણાકારને આઘાત કહે છે. ચલો, બળ અને સૂક્ષ્મ સમયગાળા અથવા તો સમાન સમયનો તફાવત, સમયગાળાનો તફાવત ને ના ગુણાકારને આઘાત કહે છે. તો આમ લખી શકાય ડેલ્ટા પી એટલે એ બળમાં વેગમાનમાં થતો ફેરફાર. વેગમાન જે છે એ શું છે ખબર છે ને? વેગમાન તમને ભણાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. વેગમાન બીજા લેક્ચરમાં કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવ્યો ત્યારે જ વેગમાન તમને કરાવી દીધું છે. તો વેગમાન તમને ખાસ યાદ રહેવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ. તો વેગમાન એટલે શું થાય? તો કે દળ અને વેગનો ગુણાકાર. તો એનાથી મળતી નવી ભૌતિક રાશિને આપણે શું કહે છે? વેગમાન. અને વેગમાનની દિશા હંમેશા વેગની દિશામાં જ હોય છે, p proportional to v. અને બે સમાન દિશામાં હોય ત્યારે થીટા શું આવશે? 0. પછી આનો એકમ મેં તમને કીધું તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. વેગનો મીટર પર સેકન્ડ થશે. અને બંને એક જ દિશામાં હોય એટલે થીટા ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો એ એક્સ્ટ્રા છે, તમારે લખવાનું નથી. તમારે આટલું જ લખવાનું છે આઘાત માટે કે ડેલ્ટા પી બરાબર એફ અચળ બળ લાગે છે ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ આઘાત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આ છતાંય હજી આગળ તમારે લખવું હોય તો આમ લખી શકો P2 - P1 ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો તમને પેલું વેગમાન આપેલું છે પ્રારંભિક, અહીંયા લખી દઉં છું, જ્યાં P1 એ શું છે? તો કે પ્રારંભિક વેગમાન છે. જ્યારે P2 એ અંતિમ વેગમાન છે. અને ડેલ્ટા ટી એ સૂક્ષ્મ સમયગાળો. અને F છે એ બળ છે. F બરાબર ma બરાબર બળ. ચલો, આટલી ઇન્ફોર્મેશન. તો હવે આઘાત જે છે એ વેગમાનમાં થતો ફેરફાર છે. એટલે ખરેખર જે આઘાતનું સમીકરણ છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એક રીતે જોવો તો. આઘાતના સમીકરણમાં f ને કરતા કરો, આઘાતનું સમીકરણ છે એમાં f ને કરતા કરો તો f બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા ટી થશે. આવું વિદ્યાર્થી મિત્રો. આઘાતના સમીકરણમાં f ને કરતા કરો તો શું આવશે? ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા ટી. એટલે P2 - P1 ઇક્વલ ટુ f ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો, તો હવે આમાંથી MCQ કઈ રીતે પૂછે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં તો તમને એક એક્ઝામ્પલ આપું, આઘાત માટેના એક્ઝામ્પલ જોઈએ આપણે, પછી આપણે એના MCQની ચર્ચા કરીએ. આઘાતના ઉદાહરણો.
કે ભાઈ આપણે કઈ એવી ઘટના છે એને આપણે આઘાત કહીશું. હવે સપોઝ આઘાત એટલે શું થશે? સપોઝ કે કોઈ ક્રિકેટ મેચ દરમિયાન, ક્રિકેટ મેચ ચાલતી હોય એ દરમિયાન જ્યારે બોલર છે એ બોલ ફેંકે ત્યારે બેટ્સમેન એને હિટ કરે છે. બેટ્સમેન છે એ બોલને હિટ કરે છે, બોલને મારે છે. એ દરમિયાન બોલ અને બેટ્સમેન જ્યારે બેટ દ્વારા બોલને ફટકારે છે તે દરમિયાન બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય છે. બેટ્સમેન જ્યારે બેટ દ્વારા બોલને ફટકારે છે તે દરમિયાન બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય એ બે કોન્ટેક્ટમાં જે છે ઓછા સમય પૂરતો આવે છે. તો એ ઘટનાને આપણે શું કહીએ છીએ? આઘાત. એ ઓછા સમયની અંદર એ બોલનું વેગમાનમાં ફેરફાર થાય છે. બોલના વેગમાનમાં ફેરફાર થાય છે. તથા પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન માં પણ ફેરફાર થાય છે. બોલના વેગમાનમાં ફેરફાર થાય છે તથા પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનમાં પણ ફેરફાર થાય છે. ત્યારબાદ તેમની દિશામાં પણ ફેરફાર થાય છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? બેટ્સમેન જ્યારે બેટ દ્વારા બોલને ફટકારે છે તે દરમિયાન બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય ખૂબ ઓછો હોય છે અને બોલના વેગમાનમાં ફેરફાર થાય છે કે જે સ્પીડેથી બોલ આવે છે એનાથી કોઈ બીજી સ્પીડ દ્વારા વધારે અથવા તો ઓછી સ્પીડમાં બોલ જે છે એ પાછો ગતિ કરે છે. એટલે વેગમાનમાં ફેરફાર આવશે પ્રારંભિક અને અંતિમ. એટલે અથડામણ પહેલાં અને અથડામણ પછી વેગમાનમાં ફેરફાર થશે. ચલો, અને આ દરમિયાન એમની દિશામાં પણ ફેરફાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એમની દિશા કઈ રીતે બદલાય? સપોઝ કે કોઈ એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકર છે એ પોતે સ્ટ્રાઇકમાં છે, દાવ લે છે, અને કોઈ બોલર છે એને બોલ ફેંકે છે, બોલર દ્વારા બોલ ફેંકાય છે, અને બેટ્સમેન એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકર તરીકે લીધો છે, તો એની સામે બેટ્સમેન જે છે એને બોલને ફટકારે છે. બોલરની જે દિશામાં બોલ આવે છે એની વિરુદ્ધ દિશામાં ફટકારે છે. તો આ દરમિયાન વેગમાનની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. માનો કે જે દિશામાં બોલ આવે છે, સપોઝ
તમને ઉદાહરણ આપું, અહીંયા બેટ્સમેન છે, એ અહીંથી જે છે એ દાવ લે છે અને અહીંથી બોલર જે છે એ બોલ ફેંકે છે. તો બોલર જે બોલ ફેંકે એ દરમિયાન પ્રારંભિક વેગમાન એટલે વેગની દિશા જે છે પ્રારંભિક એ આ દિશામાં છે જ્યારે બોલ ફેંકાય છે ત્યારે. એટલે પ્રારંભિક વેગમાન એ થઈ ગયું P1 અને જ્યારે બેટ્સમેન દ્વારા બોલને હિટ કરીને દૂર ફેંકવામાં આવે છે તો ત્યારે પણ એની દિશા જે છે એ બદલાય છે. તો એ અંતિમ વેગમાન થશે. તો અંતિમ વેગમાનની દિશા આ તરફ છે. તો એક રીતે જોઈએ તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા તો કંઈક એંગલ આવે છે. તો બોલ જ્યારે પ્રારંભિક વેગમાન જે છે એ જે દિશામાં જાય છે એનાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં જો સામે હિટ કરવામાં આવે, બોલને સામે જ હિટ કરવામાં આવે તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો એ દરમિયાન તમે આવી રીતે લ્યો તો P2 કેવું આવશે? માઇનસ. જ્યારે P2 ને કેવું લેવામાં આવે છે? P1 ને કેવું લેવાનું? તો કે P1 ને ધન લેવામાં આવે છે. સપોઝ કે જો તમે P2 ને ધન માનતા હોય તો પછી P2 ધન હોય ત્યારે P1 ને ઋણ લેવું પડશે તમારે. ટૂંકમાં આ સાઇન આ રીતે ફોલો કરવી પડશે. તો ડેલ્ટા P બરાબર શું આવશે? P2 માઇનસ P1. તો આમ આવશે ને P1 પ્લસ P2 બંનેનો વેગમાનનો શું થઈ છે? સરવાળો. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે ડેલ્ટા P મેળવવાનું હોય તો એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે. ઉદાહરણ તરીકે જોઈએ વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 આવું લખી શકાય. તો ડેલ્ટા P બરાબર જે છે P2 એ ઋણ છે અને P1 જે છે એ માઇનસ. P1 ધન છે પણ વચ્ચેની નિશાની માઇનસ એઝ ઇટ ઇઝ રાખી છે. તો ડેલ્ટા P બરાબર આવું લખી શકાય માઇનસ P2 પ્લસ P1. ચાલો તો ડેલ્ટા P બરાબર આવું લખી શકાય. હવે એક સમીકરણ વિદ્યાર્થી મિત્રો આવું પણ છે કે ડેલ્ટા P બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી છે ને આવું વિદ્યાર્થી મિત્રો. તો આપણે ડેલ્ટા Pની વેલ્યુ જે છે એ આ સમીકરણની અંદર એન્ટર કરી અને આને આગળ વધારી તો શું આવશે? P2 પ્લસ P1 માઇનસ કોમન ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો તો જો તમને બળ પૂછ્યું હોય કે કેટલા બળ લાગે કે જ્યારે બોલ જે છે એટલા વેગમાનથી દૂર જાય છે તો બળ મેળવવાનું છે અને વેગમાન બંનેને આપી દીધા છે તો શું આવશે? માઇનસ P2 પ્લસ P1 ના છેદમાં ડેલ્ટા ટી. તો આ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો. F બરાબર માઇનસ P2 પ્લસ P1 ના છેદમાં ડેલ્ટા ટી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ખાસ હવે આ દરમિયાન દળ જે છે એ સમાન જ લેવાના છે. દળ સમાન જ આવશે કારણ કે બોલનું દળ જે છે એ કેવું છે? અચળ છે. બોલનો દળ જે છે એ ફરતું નથી પરંતુ બોલનો વેગ V1 અને V2માં ફેરફાર થાય છે અને V1 અને V2 જે છે એ શું થાય છે? બદલાય છે વિદ્યાર્થી મિત્રો. શું થાય છે? બદલાય છે. જો આ બંને સમાન મૂલ્યના હશે તો પણ 0 થશે નહીં. બંને સમાન મૂલ્યના હશે તો પણ 0 થશે નહીં કારણ કે પરસ્પર બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે આપણે જો P2 માઇનસ P1 લઈએ તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે એ 0 થશે નહીં, નોટ ઇક્વલ ટુ 0. એટલે વેગમાનનો તફાવત શૂન્ય થશે નહીં જ્યારે બંને પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. ચલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો.
ચાલો હવે તમારે આઘાતના બીજા એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે. આઘાત માટેના બીજા ઉદાહરણો નું ફરજિયાત હોમવર્ક કરવાનું છે. તો હોમવર્ક તમને આપી દઉં. આઘાતના ઉદાહરણો હોમવર્કમાં કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમયગાળો પણ તમને પૂછી શકે કે આ રીતે પણ પૂછી શકે કે જ્યારે બેટ્સમેન દ્વારા બોલને ફટકારવામાં આવે ત્યારે બેટ્સમેન દ્વારા બોલને ફટકારવામાં આવે ત્યારે બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય મેળવો. તો સંપર્ક સમય પણ મળી જાય ને વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ તરીકે આ રીતે સૂત્ર છે આઘાતનું F × ડેલ્ટા ટી. તો સંપર્ક સમય જે છે એ ડેલ્ટા ટી થયો. તો ડેલ્ટા ટી બરાબર શું આવશે? ડેલ્ટા પી ના છેદમાં F. ચલો આ રીતે સંપર્ક સમય મળશે. તો આમ ડેલ્ટા ટી જેમ નાનો એમ બળ F વધારે થશે, F વધારે મળશે. અને ડેલ્ટા ટી જેમ મોટો તેમ બળ F ઘટે છે. ચલો આરામથી સમજો. સમયનો તફાવત જો એટલે ડેલ્ટા પી અને ડેલ્ટા એફ નો ગુણોત્તર બાય ડેલ્ટા પી બાય એફ ગ્રેટર ધેન 1, તો એફ નાનો હશે એટલે સમયગાળો મોટો હોય એટલે 1 કરતાં વધી જાય તો ઇમ્પલ્સ ઘટે છે. અને જો ડેલ્ટા પી બાય એફ લેસ ધેન 1 હોય, 1 કરતાં પણ ઓછો, તો આઘાતનું મૂલ્ય વધે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ સંબંધ પર MCQ વધારે પૂછાય છે.
આઘાત વધે અને ઘટે એના માટે. ઉદાહરણમાં અને સ્વાધ્યાયના દાખલામાં પણ આના ઘણા દાખલા છે. આ સિવાય કોઈ તમારે બીજા એક્ઝામ્પલ જોવા હોય તો એક બીજું પણ એક્ઝામ્પલ હું તમને આપું કે જેથી કરીને તમને આઈડિયા આવે આઘાત માટે. સપોઝ કે આ બે પદાર્થો છે. આ પદાર્થનું દળ m1 છે અને આ પદાર્થનું દળ m2 છે. m1 અને m2 છે. આ એક પદાર્થ જેનું માસ m1 છે, બીજો પદાર્થ એનું દળ m2 છે. આનો વેગ આ તરફ છે, આનો વેગ આ તરફ છે, તો એ વેગને આપણે v1 કહી દઈએ, આનો વેગ v2 કહી દઈએ. ચલો, અને પછી બંને ભટકાય છે, તો આ જે ભટકાય એનો સમય સૂક્ષ્મ હશે, અથડામણનો સમય સૂક્ષ્મ હશે. અથડામણનો સમય ડેલ્ટા ટી કેવો હશે? સૂક્ષ્મ. ચલો, અને પછી આ અથડામણ થઈ ગઈ. આ અથડામણ પહેલા અને આ છે એ અથડામણ પછી. અથડામણ પહેલા, અથડામણ થાય ત્યારે અને અથડામણ પછી બધા કેસમાં વેગની દિશા જે છે એ જુદી જુદી છે, તો વેગમાનમાં ફેરફાર થશે. એટલે ડેલ્ટા પી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ પણ એનું એક્ઝામ્પલ છે, થિયરિટિકલ અને MCQ બેઝ. તો આમ વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા એક્ઝામ્પલ યાદ રાખવાના છે, અને આ સિવાય 3 એક્ઝામ્પલ બીજા તમારે હોમવર્કમાં કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બીજા તમારે એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાના છે. આપી દઉં તમને હોમવર્ક. ચલો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ, આઘાત સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરનું કરેલું જેટલું કાર્ય છે એ તમારે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે કે આઘાત એટલે શું, અને એ પહેલાં આપણે કરાવ્યું છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ. તો આ બધું તમારે આજનું વર્ક લખીને કમ્પ્લીટ થઈ જવું જોઈએ આજના લેક્ચર સુધીનું તમામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોવાનો છે.
ચાલો તો આજના લેક્ચરમાં આટલું જોઈએ અને નેક્સ્ટ લેક્ચરથી આગળ વધતા જશું થિયરીમાં.